ત્યારબાદ નજર અન્ય સમાચારો પર કરીએ તો અમેરિકાથી ગેરકાયદે રહેતા ભારતીયોને એક તરફ ડિપોર્ટ કરાયા છે, ત્યારે ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીઓ છે તેઓ તેમના વતને પહોંચ્યા છે। વેરિફિકેશન માટે મહિલાને ધાનેરા પોલીસ મથકે લેવાયા છે। અમદાવાદ એરપોર્ટથી મહિલાને ધાનેરા પોલીસ મથકે લાવવામાં આવ્યા। બીનાબેન રામી 1.5 મહિના પહેલા અમેરિકા ગયા હતા। પોલીસ વેરિફિકેશન બાદ હવે તેમને પરિવારને પણ સોંપાશે। મહિલાને સાસરેથી મોકલ્યા હોવાનું ભાઈએ જણાવ્યું છે। પપ્પાથી અહીંયા હાજર જ છે, એમના સાસરેથી ગયા હતા। હવે આગળની શું પ્રોસેસ છે અમને કઈ ખબર નથી। એમના પતિ દ્વારા ત્યાંથી ગયેલા છે। હવે આગળ પાછળ શું છે અહીંયા તે કડીથી જ ગયેલા છે, હમણાં 1.5 મહિના પહેલા જ ગયેલા છે। બાકી આગળ પાછળ શું અમને કઈ ખબર નથી। અમારી દીકરી હતી એટલે અમે અહીંયા લાવી સુરક્ષિત મળી ગઈ છે। અમેરિકાથી ડિપોર્ટ કરાયેલી મહિલાને આજે ધાનેરા પોલીસ મથકે લવાઈ છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ધાનેરા પોલીસ મથક છે અને અહીં જે બીનાબેન રામી હતા તેમને હાલમાં વેરિફિકેશન માટે ધાનેરા પોલીસ મથકે લાવવામાં આવે છે। સવારથી જે ધાનેરા જે પોલીસ સ્ટેશન આવ્યું છે ત્યાં અહીં લાવવામાં આવ્યા છે। અત્યારે વેરિફિકેશન તેમનું છે તે ચાલી રહ્યું છે, એટલે કે કહી શકાય કે અમદાવાદ એરપોર્ટ બાદ સીધા જ તેમને અહીં ધાનેરા પોલીસ મથકે લવાય છે। કહેવામાં આવી રહ્યું છે કે ધાનેરા ખાતે જે બીનાબેન રામી હતા તેમના પિતા વર્ષોથી અહીં રહેતા હતા અને તેના કારણે જ અહીં તેમને બીનાબેનને લાવવામાં આવ્યા છે। એટલે કે કહી શકાય કે અત્યારે તો જે બીનાબેન રામી છે તેમને હાલમાં અહીં લાવવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા તેમનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે અને વેરિફિકેશન બાદ તેમનો પરિવાર છે તે અહીં ધાનેરા પોલીસ મથકે પહોંચ્યો છે અને તે બાદ જે વેરિફિકેશન પૂર્ણ થશે તે બાદ પરિવારને જે બીનાબેન રામી છે તેમને સોંપવામાં આવશે। રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા।